નલિયા ખાતે પ્રખર વિરોધ વચ્ચે CRZની લોકસુનાવણી સંપન્ન કરાઈ। માંડવી, અબડાસા, લખપત સહિત દરિયા કિનારાને લગતા નિયમો અનુસંધાને નલિયા પ્રાંત કચેરી ખાતે CRZની લોકસુનાવણી યોજવામાં આવી હતી। આ લોકસુનાવણીમાં સ્થાનિક અગ્રણીઓ સહિત માછીમારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। કચ્છને કચરાપેટી બનતી અટકાવો તેવા નારાઓ લગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। લોકસુનાવણીમાં બતાવવામાં આવેલા નકશાઓમાં અધૂરાશો હોવાની રજૂઆત સ્થાનિકોએ કરી હતી। સ્થાનિક સ્થળો, સ્થાનિક ગામોનો ઉલ્લેખ સાથે પર્યાવરણનો ઉલ્લેખ ન હોવાનો સૂર ઉઠવા પામ્યો હતો। આ લોકસુનાવણી ભારે વિરોધ વચ્ચે 5 કલાક જેટલા સમય સુધી ચાલી હતી, જેમાં અધિકારી ઉપર બેસી પ્રજાને 5 કલાક સુધી ગરમીમાં કોઈ પણ સગવડ આપ્યા વગર કનડગત કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। પર્યાવરણની ચિંતા કરતા અને કચ્છની સંસ્કૃતિને બચાવવા સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા અને આ સુનાવણી રદ કરવાની માંગ કરી હતી। તેમ છતાંય ભારે વિરોધ વચ્ચે અધિકારીઓએ સુનાવણીને સંપન્ન ઘોષિત કરી હતી। આ તકે વિજયભાઈ ગઢવી, વાલજીભાઈ ચારણ, મિતભાઈ ગઢવી, બારુભાઈ ગઢવી, ખેંગાર ગઢવી, ઇકબાલભાઈ મંદરા, પડિયાર હાજી સુલેમાન લખપત, અબ્દુલ શાહ પીરઝાદા, જખૌ બંદર પ્રમુખ, ગોપાલ ગઢવી સિંધોડી, ગજુબા જાડેજા, એડવોકેટ નારાયણભાઈ ગઢવી જરપરા, વિજયસિંહ પઢિયાર, આદમભાઈ કુંભાર, રવિન્દ્ર બગડા સાથે માંડવી, અબડાસા, લખપતના માછીમાર સંગઠનના હોદ્દેદારો, માછીમારો સહિત ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ કર્યો હતો। CZMP એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે, જે કોસ્ટલ એરિયાઝ આવે છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા અને પબ્લિકના જે એ નકશાઓ સામે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇન્કોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે આખી આ સુનાવણી હતી અને એ સુનાવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા। એ પ્રશ્નોને હવે આપણે ઇન્કોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે એ સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડીશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું। જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમનનો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય, કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઈન હતી એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ, કોઈ જનરલી કાચબા ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવ્સના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી। તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડીશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરીશું। માંડવી, અબડાસા, લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા। માછીમાર જે સંગઠન હતું એમની રજૂઆતો એવી હતી કે અમારી જ્યાં બોટો છે કે જ્યાં બોટો લાંગરે છે તો એ બધા એરિયાઝ દર્શાવવામાં આવે, જે ફિશિંગ એરિયાઝ છે એ બધા ફિશિંગ એરિયાઝ દર્શાવવામાં આવે। તો આ ફિશિંગ એરિયાઝ જે હતા એ બાબતને લઈને એમની રજૂઆતો હતી, એમની જે વસાહતો છે વસાહતોને લઈને એમની રજૂઆતો હતી એ બધું પણ દર્શાવવામાં આવે છે। અમે એને ઇન્કોર્પોરેટ કરી દીધું છે અને GPCB જે છે એના થ્રુ આખી કવાયત હેન્ડલ થયેલી। તમારે જો આને કંઈ ફરી આ બાબતનો કોઈ ઇસ્યુ હોય તો એમનો સંપર્ક કરીશું છે। એ હિયરિંગ એમના GPCBના અને જે ઉપરથી જે ઓથોરિટી છે એના પ્રોટોકોલ પ્રમાણે આખી સિસ્ટમ ફોલો થતી હોય છે। આ બીજી વારનું હિયરિંગ હતું એટલે એમના 15 દિવસના પ્રોટોકોલ હતા, એમને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે, તલાટીને પણ આ પ્લાનો આપેલા છે, એની સાથે સાથે એમના ગામોમાં પણ ગાડી પણ ફેરવેલી છે અને એની સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઇન્કોર્પોરેટ કરવાના સક્ષમ ઓથોરિટી સુધી લઈ જવા માટેની આ એક આખી કવાયત હતી। ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ ફાઇનલ મેપ છે અને ફાઇનલ નકશાઓ છે, જે ગેરસમજ અમે અહીંયાથી એમની દૂર કરેલી છે કે આ ફાઇનલ મેપ નથી। તમારા જે સજેશનો છે એ સજેશનો લેવા માટે જ અમે આખી આ પ્રોસિજર કરેલી છે। એટલે તમારા જે સજેશનો હશે, જે વેલ્યુએબલ સજેશનો હશે એને સક્ષમ ઓથોરિટીને પહોંચાડીશું અને એ ત્યાર પછી ઇન્કોર્પોરેટ થઈને ત્યારબાદ ફાઇનલ નકશાઓ બનશે। એટલે ક્યાંક આ થોડી ઘણી ક્યાંક ગેરસમજના હિસાબે એમની નારાજગી હતી પણ જે અહીંયાથી અમે શક્ય એટલી દૂર કરવાની કોશિશ કરીશું। કાટડા ગામનો રહેવાસી છું, પર્યાવરણ પ્રત્યે કામ કરું છું। આજે GPCB દ્વારા જે CRZ નોટિફિકેશનની હેરિંગ કરવામાં આવી એમાં અમારા દ્વારા પર્યાવરણ બાબતના જે મુદ્દા છે એ રજૂ કરવામાં આવ્યા। એ મુદ્દામાં જે માંડવીથી છચ્છી અને પિંગલેશ્વર સુધીનો દરિયા કિનારો છે એમાં જે કાચબાઓના નેસ્ટિંગ થાય છે
ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ અને રોગરેટ એ 3 જાતના કાચબાઓના ઘણા બધા માળા દરિયા કિનારા ઉપર આવેલા હોય છે. એ માળાઓનો સંવર્ધન જે તે વિભાગ દ્વારા સારી રીતે કરવામાં આવે છે. આટલો સુરક્ષિત અને સ્પષ્ટ દરિયા કિનારો છે. એ દરિયા કિનારા ઉપરના જે માળા છે એ માળાનો અમે આમાં નોંધ કરાવેલી છે આજે કે આટલા એમાં ખાસ કરીને બાળા, બામણાઈ, છછી, મોરઘુબા અને સુથરી, પિંગલેશ્વર વગેરે જેવા દરિયા કિનારા ઉપર દર વર્ષે 30 થી 35 ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ ઈંડા દેવા આવે છે. આ સ્વચ્છ દરિયા કિનારો છે. પર્યાવરણ પ્રત્યે બહુ જ સેન્સિટિવ એરિયા કહેવાય એવો એરિયા છે. એ એરિયા આજે જીપીસીબીને અમે અમારા પ્રૂફ દ્વારા બતાડેલો છે. ક્યાં ક્યાં જીપીએસ પોઈન્ટ ઉપર કઈ તારીખે કેટલા માળા નીકળ્યા એની વિગત પણ અમે આપેલી છે. કારણ કે અહીંયાના લોકલ માછીમારો દ્વારા અમે કનેક્ટ છીએ અને એ માછીમારો કોઈ પણ કાચબાઓ મૃત હાલતમાં, કોઈક જીવિત હાલતમાં, કોઈક ઈંડા દેવા માટે માળા બનાવતી હોય માદા કાચબો, એવી બધી માહિતી અમને આવતી હોય છે. અમે સંબંધિત તંત્રને જાણ કરતા હોઈએ છીએ. એટલે અમારા કને માહિતી હતી, એ માહિતી અમે જીપીસીબી બોર્ડને આપી છે. આજે CRZના નવા નોટિફિકેશન માટેની પુનઃ સુનાવણી હતી. પહેલી સુનાવણી હતી, પબ્લિક આક્રોશને લીધે બહુ વિરોધ થયો, ફરીથી સુનાવણી કરવામાં આવેલ છે. જે સુનાવણી બિલકુલ પાયા વગરની છે. જે CRZના નિયમો વખતો વખત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે તેનું દરાર ઉલ્લંઘન કરીને નહીં તો પબ્લિકને પૂરતી જાણ કરવામાં આવેલ છે, નહીં ગ્રામ પંચાયતને પૂરતી જાણ કરવામાં આવેલ છે, અને લોકલ કોઈ પણ નકશા ત્યાં જઈને બનાવવામાં નથી આવ્યા. ગૂગલ મેપ ઉપરથી ઉદ્યોગોને કઈ રીતે સગવડ પડે અને કઈ રીતે આ કોસ્ટલ ઝોન ઉપર વધારેમાં વધારે દબાણ કરવામાં આવે અને કચ્છને એક કચરાપટ્ટીની જેમ ગમે તે ઉદ્યોગ નાખી દેવા માટેનું એક ષડયંત્ર છે. અને અહીંયા વ્યાપક પ્રમાણમાં આ CRZનો અમે લોકોએ વિરોધ કર્યો છે. જે CRZને લગતા મુદ્દાઓ હતા, સેન્ડ્યુસ, જે ટુવા કહે છે એ, આપણે ગ્રીન ટર્ટલ, તે સિવાયના મેંગ્રોવ્સ અને એનું સરેઆમ આમાં ભંગ હતો, કોઈ ખાસ કાંઈ બતાવવામાં આવેલ નહોતો. ઘર બેઠે નકશા બનાવવામાં આવ્યા હતા, એ મંજૂર નથી અને પ્રજાનો ઉગ્ર વિરોધ છે. અને એ ઉગ્ર વિરોધ આજે આમાં લોકસુનાવણીમાં જોવામાં આવ્યો. સુનાવણીમાં અબડાસા વતી મેં જે પ્રશ્નો 3-4 રજૂ કર્યા છે, ખાસ કરીને માંડવીથી લઈ અને લખપત તાલુકાના જેટલા પણ દરિયાઈ વિસ્તારના ગામો આવે છે એમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનોને જે જીપીસી બોર્ડ દ્વારા નોટિસ કરવામાં નથી આવે, એક મુદ્દો એ આપ્યો છે. બીજું જે નોટિફિકેશન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે એ કોઈ પણ અધિકૃત વ્યક્તિને આપેલું નથી, ગામના સરપંચ કે જાગૃત નાગરિકને આપેલું નથી. આ બાબતે પણ અમે રજૂઆત કરી છે. પછી માછીમારોની જે વસાહતો છે અથવા એની બોટ પાર કરવા માટેની જે જગ્યા છે એ જગ્યા પણ એ લોકો દ્વારા નોટ કરવામાં નથી આવી. એવા અનેક ઘણા મુદ્દાઓ છે જે અમે રજૂ કર્યા છે. જોકે અમે આ સુનાવણીની તદ્દન વિરુદ્ધમાં જ છીએ. આ સુનાવણી રદ થવી જોઈએ એવી અમારી માંગ છે. માં કોઈ હલ ન થતો હોય તો એનું કોઈ અર્થ થતો નથી. એટલે અમારી ખાસ રજૂઆત માનની જે ડિપ્યુટી કલેક્ટર સાહેબ હતા તેને રજૂઆત હતી, એ અમારી રજૂઆત ધ્યાનમાં લઈ ને સાચાઈ જે હકીકત હોય એ સાચી લે. બીજો ગુના ગામમાં જેટલા સર્વે નંબર આમાં આવે છે તો ખરેખર આ સર્વે નંબર માલિકીના છે ને સર્વે નંબર બતાવવામાં આવ્યા છે તો ખરેખર દરિયાથી 1.5 થી 2 કિલોમીટર દૂર છે. તો પછી આ કેમ અંદર લેવામાં આવ્યા છે? કારણ કે આ જે લેવાનું છે એ 50 મીટરને અંદર લેવાનું છે, 500 મીટરનું અંતર. આ તો 2 કિલોમીટર અંદર બહાર છે ને લઈ આવ્યા છે. ને અત્યારે કહે છે કે આ ખારી જમીન છે, તેમાં મગફળી ઉગી છે, ગુનાવ ગામના ટેલો ઉભા છે, એરંડા ઉભા છે. આવા પાક મીઠા ઉભા છે તો એ ક્યાં કલર જમીન છે? મારે એ જ વિનંતી છે કે સાહેબ આજે રૂબરૂ જઈ મુલાકાત લઈ મોટા અધિકારીઓ એનું નિરીક્ષણ કરે એવી અમારી આશા છે અને કરશે એવી મારી રજૂઆત છે.